હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? તો મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો, હા ને ભાઈ. દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવીએ. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું. એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. એ છોકરો આવ્યો હતો પેલા પણ મૂકવા આવ્યું હતું. યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. પણ તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેનો. ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ ના આવી દીકરી ના આવે દીકરો, અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી. પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે?